હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. અને સૌથી પહેલા તો દીપા મેમ, અમૂલની ટીમ અને પિયુષ સર, હેમાંગી મેમ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના લાઈવ પેજ પર રેસીપી પ્રેઝન્ટ કરવાની તક આપી. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજની મારી રેસીપી છે આલુ સેવ અને સિંગ ભજીયાનું શાક. તો તમને એવું લાગતું હશે કે આ તો નાસ્તામાં ચાલે એવું છે કે ભાઈ આલુ સેવ અને સિંગ ભજીયા આપણે નાસ્તામાં ખાતા હોઈએ છીએ, પણ આજે મેં કંઈક અલગ બનાવવાની ટ્રાય કરી છે. તો આજની મારી રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. તો રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે શીંગ ભજીયા, જે આપણે નાસ્તામાં ખાતા હોઈએ છીએ ઘણીવાર, આલુ સેવ, લસણ, અમૂલનું દહીં, કોથમરી, લીલા મરચાં, તમાલપત્ર, ગરમ મસાલો, જીરું, તલ, ડુંગળી, ટમેટા આ રીતે કટ કરીને રાખવાના છે. અને અમૂલનું મલાઈ પનીર લીધું છે મેં. તો રેસીપી શરૂ કરીએ. વિભૂતિબેન, કેમ છો? તો સૌથી પહેલા એક નોનસ્ટિક પેન લેશું. સ્લો કનેક્શન. અવાજ તો બરોબર આવે છે ને મારો? આ રેસીપી છે ને ચોમાસામાં ટ્રાય કરી શકાય, કેમ કે ચોમાસામાં શાકના બહુ જ ઇશ્યુ હોય છે કે ભાઈ શાક સારું નથી હોતું, અથવા તો એટલું સારું શિયાળા જેટલું નથી આવતું. તો તમે આ રેસીપી ચોમાસામાં ચોક્કસથી ટ્રાય કરજો અને આજે પણ બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને કેવું લાગે છે મારું રેસીપી. સારું, તો રેસીપી માટે હવે સૌથી પહેલા એક આ રીતે નોનસ્ટિક પેન લેવાનું છે. ઓકે, થેન્ક યુ. આજે સન્ડે છે એટલે થોડા બધા સન્ડેના મૂડમાં હશે, હોલિડે. કાંઈ વાંધો નહીં, પછીથી રેસીપી જોઈ લેજો. તો સૌથી પહેલા નોનસ્ટિક પેન લીધું છે અને એમાં થોડું ઓઇલ લીધું છે મેં આ રીતે. પલ્લવીબેન, થેન્ક યુ. થોડું ઓઇલ લેશું. પછી એમાં થોડું જીરું, થોડું ગરમ થઈ જાય પેન, પછી એમાં જીરું એડ કરવાનું છે. હેલો વસ્કીજી. થોડું જીરું, પછી તમાલપત્ર. દેખાય છે બરોબર? કલ્પનાબેન, થેન્ક યુ. થોડી હિંગ, આ રીતે વઘાર કરવાનો છે. પછી એમાં
લસણની કળી એડ કરવાની છે. તમે લસણ જો કટ કરીને જોતું હોય તે પણ લઈ શકો, લસણની પેસ્ટ પણ લઈ શકો. મેં અહીંયા આખું લસણ લીધું છે. થોડી વાર એને ફ્રાય થવા દેવાનું છે. કમલબેન થેન્ક યુ. થોડું ખાલી બ્રાઉન થાય ને લસણ ત્યાં સુધી ફ્રાય કરવાનું છે એને. આ રીતે. બોસ્કી બેન તમારી રેસીપી પણ બહુ જ સરસ હોય છે. અને કમલબેનનું તો મારે કાંઈ કહેવાનું જ ન હોય. એમની તો રેસીપી એવરીડે બહુ જ મસ્ત હોય છે. હું કલ્પનાબેન આલુ સેવ અને સિંગ ભજીયાનું શાક બનાવું છું. આ રીતે જો થોડું કલર ચેન્જ થાય લસણનો ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. પછી આપણે જે લીલા મરચાં લીધા છે લીલા મરચાં ટમેટા પછી ડુંગળી લેવાની છે. ચોક્કસ આવી જાવ બધા. જમવાનો સમય છે, આવી જાવ બધા જમવા માટે. પછી એમાં ડુંગળી એડ કરવાની છે. આવી રીતે પછી એમાં થોડું ચડે પછી દહીં એડ કરવાનું છે. પણ હજી 1 મિનિટ જેટલું ફ્રાય કરવાનું છે. શિયાળો છે એટલે થોડું લસણ ડુંગળી ને તો સારું લાગે છે શાકની. યસ, ન્યૂ રેસીપી છે. હવે આમાં અમૂલનું દહીં એડ કરવાનું છે. હવે આમાં આપણે મસાલો એડ કરીશું શાકનો બધો. લાલ મરચું તમારા સ્વાદ મુજબ લેવાનું, કેમ કે કોઈને વધારે તીખું ગમતું હોય, કોઈને ઓછું તીખું ગમતું હોય. થોડી હળદર, ધાણા જીરું, અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે.
કરવાનું છે આમાં. મીઠું એડ કરવાનું છે, થોડો ગરમ મસાલો, બધું જ એડ કરી અને આલુ સેવ અને શીંગ ભજીયા. શાક તો છે ને ખૂબ સરસ સુગંધ આવે છે ને એટલું મસ્ત ચટપટું લાગે છે ને. કોથમરી અને થોડા તલ. પછી અમૂલનું મલાઈ પનીર લેવાનું છે. થેન્ક યુ ડિયર. આજે મારું ગળું થોડું ગયું છે. મારી બેનપણીને હું એવરીડે બ્યુટીફુલ જ લાગુ. એક 2 મિનિટ માટે ગેસ બંધ કરી દો. પનીરને થોડું કટ કરીને એમાં એડ કરવાનું છે. અમૂલનું મલાઈ પનીર લીધું છે મેં અને આને થોડું નાનું નાનું કટ કરવાનું છે અને થોડું ખમણીને એડ કરવાનું છે. થોડું કટ કરવાનું છે અને થોડું ખમણી લેવાનું છે. અને હવે પાછું ગેસ ચાલુ કરી અને થોડી વાર મિક્સ થવા દેવાનું છે આને. આમાં તમે મકાઈ પણ લઈ શકો, સાથે લીલા ચણા પણ લઈ શકાય. થેન્ક યુ. શાકની સુગંધ તો એટલી મસ્ત આવે છે ને કે લાઈવ વાળા બધા એમ કહેશે કે આ તો બનાવતા બનાવતા જ જમી લે છે. સાચી વાત છે બોસ. શાક ઓલમોસ્ટ ડન છે. જો બહુ જ મસ્ત લાગે છે અને સ્મેલ પણ ખૂબ સરસ આવે છે. તો હવે ફાઇનલી ગેસ બંધ કરી દઈએ.
ને હવે થોડું પ્લેટિંગ લઈ લઈએ. તો પ્લેટિંગમાં તો આજે કંઈ ખાસ નથી, સિમ્પલ જ છે. તો શાક તો રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. લાઈવ રેસીપી શોમાં કોઈ બનાવેલી પોતાની રેસીપી જમતું નથી, બટ આજે હું આ સબ્જી ટેસ્ટ કરીશ, બીકોઝ સ્મેલ પણ બહુ જ મસ્ત આવે છે. અને થોડું કોથમરી અને થોડા તલ. ઈઝી રેસીપી છે અને ડિફરન્ટ રેસીપી છે, અને જ્યારે કાંઈ પણ શાક ન હોય તો બનાવી શકાય. તો રેસીપી રેડી છે. આલુ સેવ અને સિંગ ભજીયાનું શાક. તો હવે હું જ ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું છે. સુપર. બહુ જ મસ્ત શાક બનેલું છે. યસ, સન્ડે લંચ. ચાલો તમે બધા પણ જમવા. હોપ કે તમને મારી રેસીપી સારી લાગી હશે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને થેન્ક યુ દીપા મેમ, થેન્ક યુ અમૂલની ટીમ, and thank you viewers and all my friends joining માટે થેન્ક યુ.